નેપાળમાં ભારે વરસાદ વચ્ચે શુક્રવાર સવારે હાઈવે પર ભૂસ્ખલન થતા 2 બસો ત્રિશુલી નદીમાં ખાબકી હતી. તો ઘટના સ્થળે હાજર અધિકારીઓના જણાવ્યા અનુસાર બંને બસમાં ડ્રાઈવર સહિત 63 લોકો સવાર હતા. તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ દુર્ઘટનામાં 7 ભારતીયોના મોત થયા છે, તો 50થી વધુ લોકો ગુમ છે. જ્યારે નેપાળી મીડિયા હાઉસ કાઠમંડુ પોસ્ટ અનુસાર બસ ડ્રાઈવરના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે 2 લોકોએ બસમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હોવાનું જાણવા મળી આવ્યું છે. આ અકસ્માત મધ્ય નેપાળમાં મદન અસત હાઈવે પર સવારે 3:30 વાગે સર્જાયો હતો. તો સતત વરસાદ અને પાણીના જોરદાર પ્રવાહને કારણે શોધ અને બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દલ પ્રચંડે તમામ સરકારી એજન્સીઓ મુસાફરોને શોધવા અને બચાવવાનો નિર્દેશ આપ્યો છે. આ દરમિયાન હવામાન પ્રતિકૂળ રહેવાને કારણે કાઠમંડુથી ભરતપુરની તમામ ફ્લાઇટ રદ કરવામાં આવી છે. તો નેપાળના ગૃહ મંત્રાલયના અધિકારીઓએ ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે નેપાળમાં ચોમાસાની સિઝનની શરૂઆતથી વરસાદ સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા 62 લોકો માર્યા ગયા છે અને 90 અન્ય ઇજાગ્રસ્ત થયા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.